આ વિડીયોમાં દેવી પૂજક સમાજના ઇતિહાસની વાત કરવાની છે। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને અન્ય દેવી પૂજક ભાઈઓને શેર કરો જેથી તેઓને આપણા સમાજની જાણ થાય। દેવી પૂજકનો ઇતિહાસ। મૂળ સંસ્કૃત શબ્દ વાઘોરા પરથી વાઘરી થયાનું જણાવાય છે। એમની ઉત્પત્તિ માટે કહેવાય છે કે કૃષ્ણ ગોમતીમાં જળક્રીડા કરતા ત્યારે તેમને કેશી નામનો અસુર રંજાડતો। કૃષ્ણે તેને જીતી પાતાળમાં ચાંપ્યો અને જે ખાડો પડ્યો તેમાંથી પ્રથમ પુરુષ પ્રગટ્યો તે વાઘરીનો આદિ પુરુષ ગણાય છે। એક માન્યતા પ્રમાણે વાઘને ઘેરનાર, વાઘ જેવા હિંસક પ્રાણીનો શિકારી એટલે વાઘરી એવો અર્થ પણ કરાય છે। સંસ્કૃત શબ્દ વાઘોરા નો અર્થ પણ ઝાડ, પાંસલો, પાસલો એવો થાય છે। બ્રિટિશ રાજ દરમિયાન વાઘરીને ફોજદારી જનજાતિ અધિનિયમ 1871 હેઠળ વાઘરી એક ખતરનાક જનજાતિ હોવાથી આ જાતિને બિનજામીન પાત્ર ગુનાઓના વ્યસની તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી અને ઈ.સ. 1952માં આ સૂચિમાંથી દૂર કરાયા હતા। તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો દિલથી દેવી પૂજક ચેનલને સબસ્ક્રાઇબ કરો।